કંપની શું ઈચ્છે છે? આ પીઆઈ ની હાજરીમાં તમે ચેતરભાઈ વસાવા સાહેબ ની હાજરીમાં પેલું વાત કરવા માંગો છો કંપની માટે? બેન તમે વાત કરવા માંગો છો કંપની માટે? આ સાહેબ હાજર છે, બરાબર. આ પીઆઈ બી હાજર છે, કંપની મેનેજમેન્ટ બી હાજર છે, તો સાહેબ અંદર ચર્ચા કરવા જવાના છે. હા ભાઈ, ધારાસભ્ય ચૈતર વસાવા એકાએક પહોંચી જાય છે ભરૂચના ઝઘડિયાની આ ફેક્ટરીમાં, કેમ કે ત્યાં આગ લાગેલી હતી. અનેક મજૂરો છે તે ઈજાગ્રસ્ત થયા હતા અને કંપનીના સંચાલકોના સામે તેમનો રોષ ફાટી નીકળે છે અને તે કૂદીને કંપનીમાં જાય છે બચાવવા માટે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત આદિવાસી વિસ્તારોમાં જે પ્રકારે ત્યાંના લોકોનું શોષણ થતું હોય છે તે મામલે તે અવાજ ઉઠાવતા હોય છે અને ત્યાં રહેલી જે ફેક્ટરીઓ છે તે આ મજદૂરો છે, આ કામદારો છે, તેમને પૂરતું વેતન નથી આપતા, તેમને પૂરતું મહેનતાણું નથી મળતું, તેમના પીએફનો પ્રશ્ન હોય છે, તેમના ઈએસઆઈસીનો પ્રશ્ન હોય છે. આવા અનેક પ્રકારના પ્રશ્નો છે તે મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા લડત આપતા હોય છે. આ ફેક્ટરીઓના બહાર તે આંદોલન પણ કરતા હોય છે અને ભરૂચના ઝઘડિયામાં પણ એક ખાનગી કંપનીમાં એકાએક આગ ભભૂકી ઉઠે છે અને આગમાં 20થી વધારે કામદારો ઈજાગ્રસ્ત થાય છે. સ્વાભાવિક છે કે ઝઘડિયામાં આદિવાસી લોકો વધારે રહે છે અને તેમના સમાજના લોકો પણ ત્યાં વધારે ઈજાગ્રસ્ત થયા હોય તે શક્યતા છે. જો કે આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવા સતત લોકોના માટે અવાજ ઉઠાવતા જ ફરતા હોય છે, આંદોલન જ કરતા હોય છે. અને આ ફેક્ટરીમાં જ્યારે આગ લાગી, આ મજદૂરો ઈજાગ્રસ્ત થાય છે તે સમયે અનેક લોકોનું ટોળું પણ ત્યાં એકત્રિત થઈ ચૂક્યું હતું, પોલીસનો કાફલો પણ ત્યાં આવી ચૂક્યો હતો અને ચૈતર વસાવા ફેક્ટરીમાં જવાની ઈચ્છા ધરાવતા હતા, પરંતુ ત્યાં ઊભા રહેલા પોલીસવાળા તેમને અંદર નહોતા જવા દેતા. તે જીદ જબરજસ્તી કરી આ ફેક્ટરીનો જે ગેટ હોય છે તેના પર ચડી જાય છે અને અંદર પ્રવેશ કરી લે છે અને તેનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીંયા બોલાયેલો વિપુલભાઈ, બધાને બોલાયેલો. એ હોય તો અહીંયા વાત કરી ફાઇનલ કરો. બહારથી બોલાવે કોઈ? જયંતિભાઈ સાહેબના કુટુંબી બોલાવે છે. પરિવારના વ્યક્તિ ભાઈ અહીંયા બોલાવ, અહીંયા બોલાવ. હા, પણ એ લોકો બધા અમે આવ્યા છે, બોલાય. 4 દિવસ સુધી હુઈ ગયેલા તમે. 23 તારીખથી બનાભાઈ નથી, ઊંઘી ગયેલા. હવે અમે આવીને જતા હતા અહીંયા લગી. તો પછી ગઈ વખત અમને પોલીસ વાળો દેખાયું નહીં અહીંયા. અત્યારે લગીને અમને કોઈ અંદર નથી આવવા દીધા. હવે કેમ તમે અંદર બોલાવો? હવે તમે બહાર આવો. હા, અહીંયા વાત કરી ફાઇનલ કરો. કોઈ ચોરી ચૂપીથી વાત થોડી છે. ભાઈ તમે પીએસઆઈ છો કે? હા, બોલાયેલો એટલે પૂરું થાય જલ્દી. તમે નવરા પણ અમે બી જતા રહીએ. એમને મેસેજ પહોંચી ગયો છે, આપને કીધું તરત હા, બોલાયેલો. ધારાસભ્ય આવ્યા છે, કહો એમને. ભાઈ દીધું છે એમને. 4 દિવસ સુધી એમને ભાન નથી પડી. આટલો મોટો ગંભીર બનાવ બન્યો અહીંયા, એમને 4 દિવસ સુધી ખબર નથી પડી. 23 તારીખનો બનાવ છે, આજે 27 તારીખ થઈ. અહીંયા મારવા માટે લોકોને અમે મૂકી રાખ્યા છે. હા, આજે અમે આવવાના છે, ખબર પડી ગઈ એટલે તમે બધાને લઈ આવ્યા ઘરે જઈ જઈને. એ જ ધંધા છે તમારા. હા, એ તો કરીએ ને લોકો કઈ થોડા. અમે બી અહીંયા જ છે, તમે બી અહીંયા જ છો. બોલાયેલો, અમારા મોડું થાય છે, વાત કરી પૂરું કરીએ. એમનો મેન માણસ હોય ને એને એમને પેલા આવી જવા દો, પછી એમનો મેન માણસ હોય એ વાત કરી પૂરું કરીને જતા રહે. ના ના, તો અહીંથી પૂછી લે. અહીં આવી જાઓ.
આ બાજુ આવતો રહો ભાઈ, એક સાઈડે આવતો રહો તમે. આ બાજુ ઉભા રહો. પાછળ આવતો રહો. આ બાજુ આ બાજુ એટલે 2-4 થોડો પાછળ આવજો. બસ પાછળ ઉભા રહો. બસ સાઈડ પર એટલે ગમણીમાં નહીં બેસી જવાના બેન, તમે ટેન્શન ના લો. અંદર નહીં જ અમે અમારું કામ કરે, તમે તમારું કામ કરો. હે ને? પરિવાર વાળા નહીં ઉભા રહેવું. ઉભા રહેવા દો લા યાર, બધા હરકત છે આપણી બીજા અંડર એકલો અંડર કરી શકો બેન. સુની રન નાખ દે. મારે ખાલી એટલું કેવું છે કે મારે આ જે બધા જે મારા સગા સંબંધી છે એ લોકોને મારે પૂછીને વાત કરવી છે, પણ મારે છે ને આ લોકોને હાથે લઈને ચાલુ છે એમ. પછી મારા પર આવી જાય કે આ ભાઈ તું એકલો જઈને અંદર જઈને હું કરી નાખ્યો એમ. પણ હવે જે આ લોકો જે કહે એ પ્રમાણે કરી આપે. ના ના બરાબર છે, બરાબર છે ને? હવે કશું નહીં થાય. અમે બધા લોકો તમારા ન્યાય માટે જ અહીંયા આવ્યા છે. 4 દિવસથી અમે રાહ જોઈ, બધાને વાત કરી. ખાલી આવ્યા હતા, બાકી બીજું કોઈ નથી. સુરત બી પિયુષભાઈને અમે મોકલેલા. કાલે રાતે 2 વાગે પિયુષભાઈ બી ત્યાંથી આવ્યા છે. બસ આ બેનને ન્યાય જોઈએ એમના ઘરે. હા બસ 4 દિવસ પહેલા અન્ન પાણી કશું ખાતા પીતા નથી. બોલો આજે સૂકી ભાજી જેવા થઈ ગયેલા છે ત્યાં ગાડી. ઓક્સિજન પર લાખો જેવા થઈ ગયેલા છે. હા વાઈફને એડમિટ કરીને મધરને એડમિટ કરેલા છે. ખાવાનું ખાતા નથી એ લોકોને, ખોરાક ગળે ઉતરતો નથી, પાણી નથી, પાણી શું નથી પીતા. નથી ના મમ્મી પપ્પાને ન્યાય મળ્યો તો નથી ની વાઈફને ન્યાય આપતા, નથી વાત કરવા રાજી. માણસ બેહાડ્યો હતો ને ત્યાં આગળ. તે બગાડી દો, પાછળના રસ્તેથી એ લોકોએ બગાડી એમ્બ્યુલન્સમાં બગાડ્યો. ચાલો જગ્યા કરો. હવે આ લોકો જે કરે છે કે કરે બરાબર બેન, શું છે. કરવાનું છે આપણે? અમને ન્યાય મળવો જોઈએ, જે થતું હશે એ ન્યાય અપાવો. તમને ન્યાય અપાવવા માટે આવ્યા છે. અમે એમને ન્યાય અપાવીને જવાના છે. અમારે અમારે ન્યાય જોઈએ. અમે 16 જણ લોકો દાજી ગયા, એમાંથી આ બેનના સાથે એક્સપાયર થઈ ગયા. તો કંપની વાળાને એટલી ગંભીરતા હોવી જોઈએ કે નહીં? 4 દિવસ થઈ ગયા છે, આજે 1 દિવસ થોડો છે. બોલાવી લો ભાઈ, જે મેન માણસ હોય ને એને બોલાવી લો. બીજા ભાઈ જગ્યા ખાલી કરો. આ બાજુથી જગ્યા આપી દો. પાછળ ખસી જાઓ, પાછળ ખસી જાઓ. ચાલો આપણે મિત્રો તમે થોડા પાછળ એમ થોડી જગ્યા તો ઉભા રહેવા અહીંથી આવશે અહીંથી પણ વિડીયો લઈ શકો છો. થોડા પાછળ આમથી થોડાક આમથી દબાવો. થોડી આ જગ્યા થાય આમને ઉભા તો રહેવા દો પરિવાર વાળાને. એમની રજૂ કરી નાખી. બસ ચાલો. હા તો પેલી બાજુ જગ્યા તો કરો. શું કરવાનું છે? હું લોકલ જ છું, આમની જોડે જ આવ્યો છું. બરાબર, કંપની આપણને રિસ્પોન્સ આપે છે, થોડો અડધો કલાક દમ મારો. કંપની એ રીતના કીધું છે કે જો 27 વર્ષની અમે સર્વિસ. છે ને દમ મારવા નથી આવ્યા. હા સાહેબ, પણ થોડો એમને ટાઈમ તો અમે ન્યાય અપાવવા માટે હા તો આવ્યા. ન્યાય અપાવવા કીધું છે. પોઝિટિવ બોલાવી લો. રિપ્લાય મળ્યો છે. હા બોલાવી લો. તમે અડધો કલાક તો આપો. સાહેબ એ રીતના વાત કરી. 27 વર્ષની જોબ છે, 25,000 પગાર છે, જે વધારે છે મળશે. ને શોર્ટ ટાઈમ બી આપવા કીધું ને. મારી વાત સાંભળી લો સાહેબ પેલા. હા બોલો બોલો. વન ટાઈમ બી કીધું ને કે તમે વન ટાઈમ નક્કી કરો, અમે આપીએ. બીજું આપણને શું જોઈએ છે? એટલે વન ટાઈમ જે કહેશે ને એ લોકો કે ભાઈ અમને આટલા તમે જોઈએ કોણ છે. હું વસાવો છું, વસન વસાવા. ના પણ આમાં હું કંપનીમાં. હું આમનો લીડરમાં છું. હા બસ સારું તો બરાબર. કંપની વાળાને બોલાવી લેવા દો. જો અમે છે ને અમે કઈ અમારા સ્વાર્થ માટે નથી આવ્યા. બેનના એના માટે રાતે 2 વાગ્યા સુધી અમારા પિયુષભાઈની સાથે અમારું ન્યાય આપવાનું કામ છે. અમારે બીજી કોઈ હું બી ન્યાય આપવા માટે જ આવ્યો ઉભા રહો, છું. થોડીક વાર ઉભા રહો. હું ન્યાય સારું ઉભા રહો, ઉભા રહો. બોલાવો પેલા મેનેજરને બોલાવો. 4 દિવસ થયા. તમે 4 દિવસમાં હું જવાબ આપ્યો? હાલો ભાઈ 4 દિવસ થયા આપણને. 23 તારીખે બનાવ 23 તારીખે બનાવ બન્યો કાલે ને? જ ખબર પડી. મારી વાત તો ના ના સાંભળો, 23 તારીખે બનાવ બન્યો ને? સાંભળો રોનકભાઈ, સાંભળો 23 તારીખે બનાવ બન્યો, બરાબર છે. આજે કઈ થઈ 27 થઈ, 5 દિવસ થયા ને? તો કંપની મેનેજમેન્ટ આપણે
5 દિવસ સમય આપ્યો કે નથી આપ્યો? તો આપણે કઈ દમ મારવા આવ્યા છે? કીધું ને કે ભાઈ અમને અડધો કલાક હા, એમને બોલાવી લો. પૂછી લે, બોલાવી લો. ભાઈ બોલાવી લો. બરાબર તમારી હા, અમે આવ્યા છે, અમે ન્યાય અપાઈને જઈશું. 4 દિવસ સુધી એ લોકોને અમે છે ને ફોન પર ફોન કર્યા છે એમને 4 દિવસથી. હા, એને જવાબ નથી આપ્યો એટલે અમે આવ્યા છે. વાત કરો એમને. હા, વાત કરું તું અંદર જે આક્ષેપ કરે એના કરતા બહાર બોલાવી લે. કાલે ઉઠીને 16 જણનો પ્રશ્ન છે, 1 જણનો નથી. હા, એ બધાની હા. આવ કરું છું. 16 જણનો છે ને તમે બી ગંભીરતાથી સિરિયસલી અમે 4 દિવસથી મેનેજર ને છે ને બોમ્બે છું 4 દિવસથી ફોન કરીએ મને છીએ. તો શું કીધું ખબર કે ભાઈ તું અહીં હીરો બનવા નહીં આવ છતાંય હું આવ્યો. હા, બસ હું આવ્યો છું ને, હું ધારાસભ્ય છું એને બોલાવો. ચાલ ભાઈ તું. ના અંદર ની કોઈ વાત નહીં. અહીંયા ઓકે, વાંધો નહીં, ચાલો હું 16 જણનો પ્રશ્ન છે અહીંયા. હું લઈને આવું છું. બરાબર, રિસ્પોન્સિબલ પર્સનને લાવવું પડે. 4 દિવસ થઈ ગયા, 16 લોકોનો પ્રશ્ન છે. તમે થોડા આમથી ખસો ને, હવા આવે તો બાજુ અહીંયા ઉભા રહેવાના છો, અહીંયા કરો, ચાલો અહીંયા કરો. કેટલી વાર કહે છે કે થોડા જગ્યા તો કરો યાર. જીવ આપી દો ને. મેં તો કઈ માણસ છે. અરે ભાઈ તારે શું લેવા દે? લે અપાયો તો આ બાજુ રે. 16 જણની જવાબદારી લેતો હોય તો ચાલ ભાઈ. એને કાલે ખબર પડી એવું કે છે, એને કેમ ભાન પડે છે? દોડી આવે પછી અહીંયા લવર. એને બોલાવી દે. જીવ આપી દે ભાઈ તારા. અમે તારી હેસિયત પ્રમાણે ભાવ નથી. શાંતિનો મેનેજરનો છોકરો માલિકનો છોકરો. હા, પેલા બેનને સાહેબ એ જ કીધું ને. આજે મેં ખબર પડી કે અત્યારે પાછા બોલો સાહેબ. નહીં તો એમનો અલગ આપી દઈએ. તમારો અલગ કરી લો. અમે બીજા 15 માટે લડી લઈએ. શું કે તો બનાવે ને ખબર નથી. હા, યોગેશભાઈ નાખી સાહેબ.
પૈસા મને આપ્યા છે લઈ લેવું કોઈને પૂછતા બરાબર ઘાયલ છે એમને 50 લાખ ના ના આપણે જે ઘાયલ છે એને આજે 50 કોઈને કઈ થાય બીજા પાછા તમામ ખર્ચો બરાબર આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.